નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 12 વિષય નામું અને એની અંદર ભાગ 1નું પ્રકરણ નંબર 5નો અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે આ પ્રકરણની અંદર અત્યાર સુધીમાં જે 2 લેક્ચર કમ્પ્લીટ કર્યા એ 2 લેક્ચરની અંદર કયા કારણોસર ભાગીદારીમાં નવા ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે છે એ જોયું, અને એની સાથે કે ભાગીદારના પ્રવેશ બાદ કઈ અસરો અને કેવી અસરો થાય છે એના વિશે અભ્યાસ કર્યો હતો। તથા બીજા લેક્ચરની અંદર આપણે નવું પ્રમાણ શોધવાના એવા 3 ઉદાહરણો જોયા છે કે જે 3 ઉદાહરણની અંદર અલગ અલગ જે કાંઈ શરતો હતી એ શરતો અનુસાર આપણે 3 ઉદાહરણનો અભ્યાસ કર્યો હતો। પહેલાં ઉદાહરણમાં એવું હતું કે ભાઈ નવો ભાગીદાર જે પ્રવેશ કરે છે એનો ભાગ આપ્યો હોય અને એની સાથે ફક્ત જૂનું પ્રમાણ જ આપ્યું હોય, તો આ 2 શરત આપી હોય ત્યારે આપણે એક રીત ગણી હતી કે ભાઈ એમાં કુલ ભાગ ધારી લેવાનો અને કુલ ભાગ ધારી લીધા પછી બાકી નફો શોધી લેવાનો અને એના આધારે નવું પ્રમાણ ગોતવાનું। પછી બીજું જે ઉદાહરણ જોયું હતું એની અંદર જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ પણ હતું, નવું પ્રમાણ પણ હતું અને નવા ભાગીદારનો ભાગ હતો। તો એમાં આપણે એવું કર્યું હતું કે ભાઈ આપણે જે નવું પ્રમાણ ગોતતા હતા એમાં આપણે સૂત્રમાં ફેરફાર કર્યો હતો કે ભાઈ નવું પ્રમાણ બરાબર જૂના ભાગીદારનું નવું પ્રમાણ એને ગુણ્યા બાકી નફાનો ભાગ, એ રીતે ગણ્યું હતું। અને ત્રીજું જે ઉદાહરણ હતું એની અંદર નવા ભાગીદારનો ભાગ આપ્યો હતો, જૂના ભાગીદારનો જૂનું પ્રમાણ આપ્યું હતું અને સાથોસાથ જે જૂના ભાગીદાર છે એ કેટલો ત્યાગ કરે છે એ આપ્યો હતો। એટલે સીધું આપણે એનું સૂત્ર લીધું હતું, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ। આ રીતે આપણે લેક્ચર નંબર 2માં 3 ઉદાહરણ આપણે જોયા હતા કે જેની અંદરથી આપણને એ ખ્યાલ આવ્યો કે કેવી રીતના અલગ અલગ શરતો આધારે નવું પ્રમાણ મેળવવું। આજે આપણે એ જ પદ્ધતિ અનુસાર આગળ વધીએ ઉદાહરણ 4થી, કે ઉદાહરણ 4, 5 અને 6 એ પણ એવા છે કે જેની અંદર પણ અલગ અલગ શરતો આપી છે અને એ શરતોના આધારે આપણે નવું પ્રમાણ ગોતવાનું છે। તો આપણે શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 4, પેજ નંબર 147 ઉપર ઉદાહરણ 4, એ અને બી 5:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે। સીને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવ્યો। સી તેનો ભાગ એ અને બી પાસેથી 3:1 પ્રમાણમાં મેળવશે। નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો। અહીંયા જો આપણને એક જૂનું પ્રમાણ આપ્યું છે, નવા ભાગીદારનો ભાગ આપ્યો છે અને એની સાથે ત્યાગનું પ્રમાણ આપેલું છે। આપણે જે ઉદાહરણ 3 જોયું હતું એમાં ત્યાગનું પ્રમાણ નહોતું પણ ત્યાગ જ હતો, સીધો ભાગીદારનો ત્યાગ જ આપી દીધો હતો। તો અહીંયા આપણે એ રીતે હવે ત્યાગના પ્રમાણના આધારે ત્યાગ ગોતવું પડશે। તો આપણને આ શરત અહીંયા આ રીતે લાગુ પડે કે ભાઈ જૂનું પ્રમાણ આપેલું હોય પછી નવા ભાગીદારનો ભાગ આપેલ હોય અને જૂના ભાગીદારનો ત્યાગ આપ્યો હોય। જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ આપેલ હોય। આ રીતે આ ઉદાહરણ 4માં આ 3 સંજોગો આપણને આપેલા છે, એના આધારે આપણે આ નવા પ્રમાણની શોધ કે નવા પ્રમાણ આપણે મેળવશું। તો અહીંયા પ્રશ્નની અંદર જૂનું પ્રમાણ આપેલું છે, જૂનું પ્રમાણ બરાબર 5:3 આપેલ છે। પછી નવા ભાગીદાર સીનો ભાગ, સીનો નફાનો ભાગ આપેલો છે 1/4 અને
ત્યાગનું પ્રમાણ આપેલું છે ત્યાગનું પ્રમાણ આપ્યું છે 3:1. જો અહીંયા આપણને આ રીતે આપ્યું તો આપણે આના આધારે જોઈએ કે પહેલાં ત્યાગના પ્રમાણના આધારે આપણે જે ત્યાગનું પ્રમાણ આપ્યું એની ઉપરથી પહેલાં ત્યાગ ગોતી લઈએ. ત્યાગ મળી જાય પછી પાછું ઉદાહરણ 3ની જેવી જ રીતોએ આપણે પછી ગણતરી કરવાની. તો પહેલાં ત્યાગ કે જૂના ભાગીદારનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ અને એના ગુણ્યા ત્યાગનું પ્રમાણ, એટલે નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. આ રીતે પહેલાં આપણને ત્યાગ મળશે અને આ ત્યાગ મળી જાય પછી આપણે જે નવું પ્રમાણ ગોતીએ એ જ રીતે નવું પ્રમાણ ગોતવાનું. પહેલાં ભાગીદાર એ માટે નવા ભાગીદારનો ભાગ આપણને આપેલો જ છે. અહીંયા નવા ભાગીદારનો ભાગ 1/4 એને ગુણ્યા ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ 3:1 છે એટલે અહીંયા ગુણાકાર કરતાં એ માટે 3/4 કેટલા થઈ જાય? 4. હવે ગુણાકાર કરતાં 3 એકા 3 એને ભાગ્યા 16. આ આપણે એ ભાગીદારનો ત્યાગ મેળવ્યો. હવે એવી જ રીતના બી માટે ગોતી લઈએ તો નવા ભાગીદારનો ભાગ તો 1/4 જ છે. એનું ત્યાગનું પ્રમાણ લઈએ તો એનું પ્રમાણ ત્યાગનું થશે 1/4. તો અહીંયા એનો જવાબ આવશે 1/16. જો અહીંયા આપણને આ બંને ત્યાગ મળી ગયા. હવે ત્યાગના આધારે આપણે નવું પ્રમાણ શોધી શકાય છે. તો હવે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. આ રીતે આપણે અહીંયા મેળવશું એટલે આપણને નવું પ્રમાણ મળે. હવે પહેલા ભાગીદાર એનું જૂનું પ્રમાણ, જૂનું પ્રમાણ એટલે એનું જૂનું પ્રમાણ 5/8 માઇનસ એનો ત્યાગ અહીંયા આપ્યો હતો 3/16. હવે જો અહીંયા સામાન્ય લસા લઈએ તો અહીંયા 16 એટલે ગુણાકાર અહીંયા 2 સાથે કરતા 5 દુ 10 માઇનસ 3 એને ભાગ્યા 16 એટલે જવાબ આવશે 7/16. આ પહેલાં એ ભાગીદારનું નવું પ્રમાણ મળી ગયું. એ જ રીતના હવે બી માટે તો બીનું જૂનું પ્રમાણ લઈએ તો 3/8 માઇનસ એનો જવાબ હતો ત્યાગનો 1/16. તો અહીંયા હવે અહીંયા પણ ગુણાકાર 2 કરતાં 3 દુ 6 માઇનસ 1 એને ભાગ્યા 16 એટલે જવાબ આવશે 5/16. જો આ બંનેનું આપણને અહીંયા જૂનું પ્રમાણના આધારે અને ત્યાગના આધારે આપણે નવું પ્રમાણ શોધી લીધું. હવે 3 ભાગીદારના નવા પ્રમાણની સરખામણી આપણે કરવાની છે. તો નવું પ્રમાણ બરાબર એ બી અને સી. તો એનું નવું પ્રમાણ હતું 7/16, બીનું 5/16 અને સી માટે હતું 1/4. હવે જો આ બંને લસા સરખા જ છે, અહીંયા લસા સરખા કરવા માટે ગુણ્યા 4 કરવા પડે એટલે અહીંયા પણ ગુણ્યા 4. તો હવે આપણને એનું નવું પ્રમાણ મળશે 7/5/4. આ જવાબ નવું પ્રમાણ આપણે અહીંયા આ રીતે ગોત્યું. કારણ કે આપણને અલગ અલગ શરતો આધારે આપણે ગોતીએ છીએ એટલે આપણે આ ચોથી શરત ભેગી કરી કે ચોથી શરતનો અભ્યાસ કર્યો જે અડધું કે અહીંયાથી ત્રીજા જેવું છે. પણ એક આ નવો મુદ્દો આવ્યો કે આપણને ત્યાગનું પ્રમાણ આપ્યું છે એટલે આપણે આ ત્યાગ ગોત્યું. આ મુદ્દો આપણે નવો આ પ્રકરણ માટે કે આ ઉદાહરણ માટે આ આટલી બાબત આપણી નવી હતી એ આપણે અહીંયા જોઈએ. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 5.
ઉદાહરણ 5 એ અને બી ભાગીદારો છે. સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. એ પોતાના ભાગનો 1/5 ભાગ જ્યારે બી પોતાના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરે છે. એ બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. હવે જો અહીંયા આપણે જોઈએ તો બે શરત આપી છે. એક આપણને જૂનું પ્રમાણ આપ્યું છે અને પછી જે બે ભાગીદાર છે એ ભાગીદારનો ત્યાગ આપ્યો છે. અહીંયા આપણે જોઈએ તો નવું પ્રમાણ પણ આપેલું નથી, નવા ભાગીદારનો નવો ભાગ પણ આપેલો નથી. એટલે શરત આવી થાય કે જૂનું પ્રમાણ આપેલું હોય, પછી બીજું એની અંદર આપણને અહીંયા નવા ભાગીદારનો ભાગ આપેલો નથી, ફક્ત એક જૂનું પ્રમાણ આપેલું છે અને બીજું જૂના પ્રમાણની સાથે આપણને જે ભાગીદારો ત્યાગ કરે છે એ ત્યાગ આપેલો છે. એટલે કે એના ભાગનો ત્યાગ, જો જૂના ભાગીદારનો ત્યાગ આપેલો, જૂના ભાગીદારના ભાગનો ત્યાગ એ શબ્દ આપેલો. જો અહીંયા આપણે એક ભાર મૂકશું, જૂના ભાગીદારના ભાગનો ત્યાગ. આ એક અહીંયા આપણે આના ઉપર ધ્યાન આપવાનું છે, આ ભાગનો. અને બીજી શરત આવશે ભાગમાંથી. તો એ બે શરતના આધારે દાખલામાં ફેરફાર થાય. ભાગનો આપ્યો હોય ને ત્યારે આપણે ત્યાગ મેળવવું પડે, મતલબ એનો ત્યાગ આપેલો નથી, જે આપેલો એનો ભાગ, એટલે ભાગનો મતલબ થશે જેટલો નફો મળે એમાંથી એનો ભાગ આપશે. અને ભાગમાંથી એટલે નફો નહીં પણ જે કુલ નફો જે છે એમાંથી એને ભાગ પાડવામાં આવતો હોય છે. તો જો અહીંયા બે આપેલું છે કે એક પેલા જૂના ભાગીદારનો એક એ અને બી ભાગીદારો છે પણ એનું જૂનું પ્રમાણ નથી આપ્યું. એ આપણે જોગવાઈ અનુસાર શીખી ગયા કે જ્યારે જૂનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે એનું જૂનું પ્રમાણ સરખું, એટલે કેટલું થઈ જાય? 1:1. હવે જો એ પોતાના ભાગનો, એનો ભાગનો ત્યાગ એ આપેલું છે આપણને 1/5 અને બીનો ભાગનો ત્યાગ અને એ ત્યાગ આપેલો છે 1/4. હવે અહીંયા બે વસ્તુ થઈ, આટલું જ આપ્યું છે. હવે કીધું છે કે એ બી સીનું નફા નુકસાનનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. હવે જો અહીંયા હજી કીધું આ ભાગ આપ્યો હોય ને, ભાગનો ત્યાગ આપ્યો, આ ભાગનો ત્યાગ છે કે નહીં, ત્યારે આપણે એનો ત્યાગ ગોતવો પડે. અને અહીંયા શબ્દ ફરી જાય, ભાગનોની જગ્યાએ ભાગમાંથી, તો એ અલગ આવશે. એ આપણે આગળના ઉદાહરણમાં જોઈએ. તો પહેલાં અહીંયા જ્યારે ભાગનો ત્યાગ આપ્યો છે તો ત્યારે આપણે એ ત્યાગ ગોતવો પડે. તો અહીંયા એનું સૂત્ર કે ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ અથવા જૂનું પ્રમાણ એને ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ. આ એનું સૂત્ર. હવે જો આપણે પહેલાં એ માટે ગોતીએ તો એ બરાબર જૂનું પ્રમાણ સરખું છે એટલે 1/2 એને ગુણ્યા પોતાના ભાગનો ભાગ. પોતાનો ભાગ એટલે અહીંયા આપણે એ માટે ગણતરી કરીએ તો એના ભાગનો ત્યાગ કેટલો છે? 1/5. એટલે અહીંયા તમારો જવાબ આવશે 1/10. હવે એવી જ રીતના બીનું ગોતી લઈએ તો બીનું જૂનું પ્રમાણ પણ સરખું જ છે એટલે કે 1/2 અને બીનો ભાગનો ત્યાગ કેટલો આપ્યો? 1/4. એટલે અહીંયા આપણને જવાબ મળશે 1/8. જો તો અહીંયા આપણે બે ભાગીદારનો ત્યાગ ગોતી લીધો. હવે ત્યાગ ગોતી લીધો એટલે હવે એ ત્યાગના આધારે હવે આપણે નવું પ્રમાણ શોધી શકાય. તો નવા પ્રમાણનું સૂત્ર છે, નવું પ્રમાણ બરાબર
જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. આ આપણે જૂના પ્રમાણના આધારે અને ત્યાગના આધારે નવું પ્રમાણ મળશે. હવે એ માટે લઈએ તો એનું જૂનું પ્રમાણ 1/2 અને એનો ત્યાગ અહીંયા ગોત્યો હતો 1/10. જો હવે સામાન્ય લસા કરવા માટે અહીંયા 10 છે તો અહીંયા 10 લાવવા માટે ગુણાકાર કરવો પડે 5નો. એટલે 5 × 5 -1 એને ભાગ્યા 10 એટલે આનો જવાબ આવશે 4/10. આ એનું મળી ગયું. એવી રીતના બી માટે બીનું જૂનું પ્રમાણ પણ 1/2 જ છે માઇનસ એનો ત્યાગ છે 1/8. હવે અહીંયા 8 બનાવવા માટે ગુણાકાર કરવો પડે 4નો. 4 × 4 -1 એને ભાગ્યા 8 એટલે એનો જવાબ આવશે 3/8. જો અહીંયા આપણે આ બંનેનું નવું પ્રમાણ ગોતી લીધું. હવે શું કરતા હતા આપણે અત્યારે તો કે આના આધારે 3/3નો લસા કરતા હતા. પણ આમાં 3/3નો લસો કરવા કરે એ પહેલાં આપણે નવા ભાગીદારનો ભાગ ગોતવો પડશે. કારણ કે આ ચેપ્ટર કે આ દાખલાની અંદર આપણને નવા ભાગીદારનો ભાગ આપેલો નથી. તો નવા ભાગીદારનો ભાગ એટલે કેટલો થાય તો કે જૂનો ભાગીદાર જેટલું ત્યાગ કરે એ નવા ભાગીદારને મળે. તો જો એના આધારે આપણે ગણતરી કરીએ તો નવા ભાગીદારનો ભાગ બરાબર નવા ભાગીદારનો ભાગ બરાબર જૂના ભાગીદારનો ત્યાગ. હવે જૂના ભાગીદારમાં ત્યાગ કોણ કોણ કરે તો કે એનો ત્યાગ વત્તા બીનો ત્યાગ. બે ભાગીદાર ત્યાગ કરે છે એટલે એ બંનેનો સરવાળો. હવે એ ત્યાગ કરે છે 1/10નો, બી ત્યાગ કરે છે 1/8નો. હવે જો સામાન્ય લસા લ્યો તો પણ ચાલે. સામાન્ય લસા 40 થાય. એ ન કરવો હોય તો ચોકડી ગુણાકાર કરો એટલે 8 × 8 વત્તા 10 × 10 અને 10 × 8 એટલે 80. 18/80 આવશે. હવે આના આપણે લસા અથવા અવયવ પાડી શકાય. તો જો અવયવ પાડતા 9 દુ 18 અને 40 × 2 કરો એટલે 80. એટલે જો અહીંયાથી 2 ઉડી ગયા એટલે આ એનો નવો ભાગીદાર હતો. એનું નવું પ્રમાણ આપણને મળી ગયું. હવે 3/3ના નવા પ્રમાણને આપણે સરખાવીએ તો હવે નવું પ્રમાણ બરાબર એ, બી અને સી. એનો જવાબ હતો 4/10, બીનો જવાબ હતો 3/8 અને સીનો જવાબ હતો 9/40. જો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 40 છે, આ બંનેમાં 40 નથી. તો આ બંનેમાં 40 લસા બનાવવા હોય તો ગુણાકાર પહેલાં 10 હારે 40 બનાવવા હોય તો ગુણ્યા કરવા પડે 4. 8 હારે 40 ગણાવવા હોય તો 8નો ગુણાકાર કરવો પડે 5 સાથે. હવે જો સામાન્ય લસા બધા સરખા એટલે 4 × 4 એટલે 16, 3/5 એટલે 15 અને 9. આ આપણું નવું પ્રમાણ આ રીતમાં મળે. તો અહીંયા જો આપણે એક એ બાબતની અહીંયા વધારાની કરી કે આપણને અહીંયા એનો ત્યાગ ભાગનો ત્યાગ આપ્યો હતો. એટલા માટે આપણે ત્યાગનું પ્રમાણ પહેલાં ગોતવું પડે. જો ભાગમાંથી એવો શબ્દ આવે, અહીંયા આપણે શબ્દ હતો ભાગનો. જ્યારે ભાગનો શબ્દ આવ્યો ત્યારે આપણે ત્યાગ ગોતવું પડે અને ભાગમાંથી એવો શબ્દ આવે ત્યારે ત્યાગ ગોતવું નહીં પડે. આ ત્યાગ આપેલું છે એવું માનવું પડે. એટલે સીધું જ આપણે નવું પ્રમાણ એના આધારે ગોતી શકાય છે. હવે આમાં બીજું એક ગોતવાનું હતું, બંને ભાગીદારનો ત્યાગ ગોતવાનો હતો. તો એ આના આધારે મળશે આપણને કે બંને ભાગીદારનો ત્યાગ આના આધારે મળશે. જો અહીંયા આ આપણે અહીંયા ગોત્યું હતું
10 અને 8. તો આના ઉપરથી આપણે ત્યાગ મેળવી શકાય. કેવી રીતના? તો બંને ભાગીદારનો ત્યાગ લેવો હોય એ અને બી માટે, તો એનો જવાબ હતો 1/10 અને બીજાનો જવાબ હતો 1/8. હવે અહીંયા આપણે લસા લેવા પડે. તો લસા લેવા માટે તમે અહીંયા સામાન્ય લસા લો તોય હાલે, અને સામાન્ય લસા ન લેવા હોય તો ચોકડી ગુણાકાર કરો તો હાલે, પણ આપણે સામાન્ય જ લસા લેવા પડે. 10 અને 8ના સામાન્ય લસા આપણે 40 આવે. કઈ રીતે જોઈએ? 10 અને 8, આના લસા લેતા જઈએ તો 2ના ઘડિયામાં અહીંયા 5 આવે, અહીંયા 4 આવે, પછી 5 એકા 5, અહીં 4 આમનમ, અને 4 એકા 4 એટલે જો 5 દુ 10, 10 ગુણ્યા 4 એટલે 40 લસા આવે. તો 40 લસા બનાવવા માટે અહીંયા ગુણાકાર કરવો પડે 4નો, એટલે એ ગુણાકાર અહીંયા પણ 4નો કરવો પડે, અને અહીંયા 40 બનાવવા માટે 5, તો અહીંયા પણ કેટલાનો કરવો પડે? 5નો. તો જો 4 એકા 4/40 જેમ 5/40. હવે અહીંયા બંનેના લસા સરખા આવી ગયા, એટલે 4/5 એટલે 4/5 એ એના માટે અહીંયા ત્યાગ થયો. જો આ રીતે તો ત્યાગ પણ મળે. હવે આ જોયું આપણે ઉદાહરણ નંબર 5. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6માં આપણે જોઈએ તો એ અને બી 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. તારીખ 1/4/2017ના રોજથી તેઓએ સીને પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એ તેના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ સીને આપશે. ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ અને નવું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરો. જો હવે અહીંયા ઉદાહરણ 5 કરતાં થોડોક જ ફેર, કે અહીંયા એક શબ્દ આપ્યો છે ભાગમાંથી, ત્યાં આપણને શબ્દ આપ્યો હતો ભાગનો, તો એના કારણે અહીંયા ફેર પડશે. જૂના ભાગીદારના ભાગમાંથી ત્યાગ આપેલો હોય, એના ભાગમાંથી અહીંયા એટલો ફેર છે. જૂનું પ્રમાણ આપ્યું છે અને ભાગમાંથી ત્યાગ આપેલો હોય ત્યારે એ જેટલો ભાગ લઈ જાય એમાંથી એ હવે કેટલો આપશે ત્યારે, તો એ આધારે હવે આપણે દાખલો ગણીએ. હવે એનું જૂનું પ્રમાણ આપેલું જ છે. જૂનું પ્રમાણ 2:1 અને એ તેના ભાગમાંથી ત્યાગ, તેના ભાગમાંથી કરેલ ત્યાગ આપેલો છે 1/12 અને બી તેના ભાગમાંથી કરેલ ત્યાગ, એ જવાબ આપેલો છે કે એ આ ભાગ આપેલો છે 1/6. હવે જો અહીંયા ફેર શું છે કે, તો કે અહીંયા આપણને આ શબ્દ આપેલો છે ભાગમાંથી. આ ઉદાહરણ નંબર 5માં આપણે જોયું હતું કે ભાગનો એવો શબ્દ આપ્યો. જ્યારે આ બે ફેરફાર આવે તો એના આધારે એક ફેર એ પડે કે અહીંયા ભાગમાંથી આપ્યો, મતલબ એવું માનવું પડે કે એણે કરેલો ત્યાગ જ આપી દીધો છે. આપણે 5મા ઉદાહરણમાં ત્યાગ ગોત્યું હતું, અહીંયા ત્યાગ નહીં ગોતવું પડે, આ ત્યાગ જ આપેલું છે એ આપણે યાદ રાખવાનું છે. તો ત્યાગ આપ્યું છે ત્યારે આપણે સીધું જ નવું પ્રમાણ આપણે મેળવી શકાય છે. તો નવું પ્રમાણ અને બીજું ગોતવાનું હતું કે ઓલાબાઈનો ત્યાગ, કે ભાઈ જે છે કેટલો ત્યાગ કરે છે એ. સાથોસાથ આપણે નવા પ્રમાણ ગોતવું હોય
તો જે જૂનો ભાગીદાર ત્યાગ કરે છે એ નવા ભાગીદારને મળે છે. તો સૌપ્રથમ આપણે એ ગોતી લઈએ કે નવા ભાગીદારનો ભાગ બરાબર જૂના ભાગીદારનો ત્યાગ. જૂના ભાગીદાર 2 બંનેનો ત્યાગ થયો તો એટલે એને બરાબર એનો ત્યાગ પ્લસ બીનો ત્યાગ. હવે એ ત્યાગ કરે છે 1/12 વત્તા બી ત્યાગ કરે છે 1/6. તો અહીંયા જો 12 છે અને અહીંયા 6, મતલબ સામાન્ય લસા કરવા માટે ગુણાકાર કરવો પડે 2નો. હવે અહીંયા તો આ જવાબ થાય 1+2/12 એટલે નવા ભાગીદારનો ભાગ મળશે આપણને 3/12. આ આપણને મળી ગયો નવા ભાગીદારનો ભાગ. અહીંયા આપણે અવયવ પણ પાડી શકાય. અવયવ પડે 1/4 એ રાખો તોય હાલે, અવયવ ન પાડો તોય હાલે. 3 એકા 3 અને 3×4 એટલે 3 જાય એટલે છેલ્લો જવાબ આપણને નવા ભાગીદારનો ભાગ બરાબર મળશે. કેટલા મળશે? 1/4. હવે આપણે આ નવા ભાગીદારનો ભાગ મળી ગયો અને અહીંયા કીધું એમ આ શબ્દ હોય ત્યારે એવું માનવું પડે કે આ ત્યાગ જ છે. એટલે સીધું જ આપણે નવા પ્રમાણનું સૂત્ર મૂકી દઈએ. તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. જૂનું પ્રમાણ એ માટે આપેલું હતું, એનું જૂનું પ્રમાણ છે 2/3 માઇનસ એનો ત્યાગ એ તેના ભાગમાંથી કરેલ ત્યાગ છે 1/12. હવે અહીંયા સામાન્ય લસા લેવા હોય તો અહીંયા × 4 કરવા પડે એટલે 4 દુ 8 માઇનસ 1 એને ભાગ્યા 12 એટલે જવાબ આવશે 7/12. આ 1 આવી ગયો. એવી રીતના આવે બી માટે. તો બી બરાબર એનું જૂનું પ્રમાણ હતું 1/3 માઇનસ એનો ત્યાગ હતો 1/6. એટલે અહીંયા 6 બનાવવા માટે ગુણાકાર કરવો પડે 2નો. એટલે અહીંયા 2 એકા 2 માઇનસ 1 એને ભાગ્યા 6 એટલે અહીંયા 1/6 જવાબ આવશે 6. હવે જો આ થઈ ગયું. હવે આ 2 નવા પ્રમાણ મળી ગયા અને ત્રીજાનું નવું પ્રમાણ ગોઈતું હતું. એટલે હવે ત્રણેયના સરખા લસા બનાવવા પડે. પણ એ પહેલાં બીજો એક શબ્દ કીધો હતો કે આપણે અહીંયા ત્યાગ પણ ગોતવાનું કીધું છે, ભાગીદારોનું ત્યાગ. એટલે અહીંયા ત્યાગ આપેલું જ છે પણ સરખા લસા કરવા પડે. ત્યાગનું પ્રમાણ ગોતવું હોય તો આપણે એના સરખા લસા કરવા પડે. તો સરખા લસા કરવા માટે આપણે એ ગણતરી અહીંયા દર્શાવીએ છીએ કે ત્યાગનું પ્રમાણ ગોતવું હોય તો ત્યાગનું પ્રમાણ બરાબર એ આપણે જોવાનું છે એનું અને બીનું. આ બેનું જ આપણે જોવાનું છે. તો એનું હતું 1/12 જેમ બીજાનું હતું 1/6. હવે આપણે ત્યાગનું પ્રમાણ ગોતીએ એટલે ચોકડી ગુણાકાર ન કરો તો પણ ચાલે, સીધા સામાન્ય લસા બનાવો. તો અહીંયા સામાન્ય લસા 12 છે, અહીંયા સામાન્ય લસા કેટલા છે? 6. એટલે અહીંયા 12 બનાવવા માટે ગુણ્યા કરવા પડે 2. એટલે જો હવે એનું સામાન્ય લસા એટલે લઈએ તો 1/12 અને 2/12. આ બંને સામાન્ય લસા આપણને ત્યાગનું પ્રમાણ મળશે 2:1. આ આપણને મળી ગયું. હવે એક આપણું છેલ્લું બાકી રહી ગયું છે એ છે કે આપણે હવે 3/3નું નવું પ્રમાણ અને 3/3ના એ નવા પ્રમાણના સરખા હિસ્સા આપણે કે સરખા લસા લેવાના હોય ત્યારે. તો નવું પ્રમાણ બરાબર એ, બી અને સી. એનો જવાબ હતો 7/12, બીનો જવાબ હતો 1/6. જો સીનો આ જવાબ લ્યો તો પણ ચાલે અને આ જવાબ લ્યો તોય હાલે.
ગમે એ લો, આ લઈએ તો આપણને સામાન્ય લસા મળશે, અહીંયા લો તો સામાન્ય લસા બનાવવા પડશે. આપણે ચાલો 1/4 લઈ લઈએ. હવે આ ત્રણેયના તમે જો સામાન્ય લસા લેવા જાઓ તો 12 જ થાય. એટલે અહીંયા 12 છે એટલે અહીંયા કોઈ ફેરફાર આવશે નહીં. અહીંયા 6 હારે ગુણાકાર કેટલાનો કરવો પડે? 2નો. એટલે અહીંયા 6 ગુણ્યા 2 અને 4 હારે કરવો પડે 3નો. હવે લઈએ તો 7/12, 2/12, 3/12. અહીંયા બધાના લસા આવી ગયા સરખા. એટલે અહીંયા તમારો છેલ્લો જવાબ 7/2/3 એ તમારો છેલ્લો નવા પ્રમાણનો જવાબ આવી ગયો. તો આજે આપણે જોયું કે આપણે આ 3 ઉદાહરણો આપણે જોયા, ઉદાહરણ નંબર 4, 5 અને 6. આ 3 ઉદાહરણની અંદર પણ આપણે જોઈ ગયા કે 3 ઉદાહરણમાં અલગ અલગ શરતો આપેલી છે, કે અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે. કોઈકમાં ભાગ આપેલો છે, કોઈકનો ત્યાગ આપેલો છે, અને આ રીતે આપણે નવા પ્રમાણની ગણતરી કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ એટલા માટે અલગ અલગ આપ્યું, આપણે આ ઉદાહરણ એટલા માટે જોઈએ છે કે જ્યારે આપણે 8 માર્કના દાખલામાં આપણે ગણતરી કરશું તો આ બધી વસ્તુ ત્યાં આપણને કામ આવશે. એટલા માટે આ આપણે ગણતરી જોઈએ છે. તો તમારે આ લેક્ચરનો તમારે આ અત્યારે જે 3 ઉદાહરણ ગણ્યા છે એ 3 ઉદાહરણ તમારે 2 વાર હોમવર્કમાં લખવાના છે. અને જે આજે જે 3 ઉદાહરણ જોઈએ વ્યવસ્થિત રીતે ઘરે એકવાર રિવિઝન પણ કરવાના છે અને હોમવર્કમાં 2 વાર પણ લખવાના છે. આગળનું જે ઉદાહરણ છે એ આવતા લેક્ચરથી આપણે અભ્યાસમાં શરૂઆત કરીશું.